મોટા મમ્મી, આ તમે આટલા બધા મહિનાઓ પછી આવ્યા છો તો હવે અહીંયા જ રોકાજો. આપણે લોકો બહાર જઈશું, હરવા ફરવા જઈશું અને મસ્તના મોજ કરીને રહીશું અહીંયા. બટા, આ શહેરમાં હરવા ફરવાનું શું છે જગ્યા? એના કરતાં ગામડામાં જો આ કેવી બધી જગ્યા છે ભગવાનની, ત્યાં ફરવા જેવું હોય. હવે એમાં એવું છે ને કે અહીંયા રોકાવાય એમ નથી. ખાવાય એમ નથી? હા, પણ કેમ? એનું કારણ એ છે ને કે હા, બાજુમાં ઓલા પ્રદીપભાઈનો ફોન આવ્યો હતો. કહેતા હતા કે ભાભી વહેલા હર આવી જાજો, આ થોડુંક કામ આવી ગયું છે ત્યાં એટલે. હા તો પ્રદીપભાઈને હું ફોન કરી દઉં છું, એમને જણાવી દઉં છું કે આ જે કંઈ પણ કામ આવ્યું છે કામ તમે સંભાળી લો. હવે તમે થોડા દિવસ અહીંયા આવ્યા છો તો રોકાવ, શાંતિથી પછી જજો ને. ના ના બટા, એ ફોન નથી કરવો. હા, હું અને અશોક વયા જઈને એટલે નિરાશ થઈ જાય. તને ખબર છે ત્યાં ઘણું બધું કામ આવે ને તો અશોક વગર ન થાય. એટલે મારે પછી એના ખાવા પીવાનું ને બધું જોઈ કે કોની ઘરે નગર જમે એટલે. તમે મને ફોન કર્યો હતો અને ફોનમાં એવું કહેતા હતા કે તમારે કંઈક તકલીફ છે, ડૉક્ટરને બતાવવા જવાનું છે આંખ માટે. હા તો હાજી તો આજે આવ્યા છો ને આજને આજ જવાનું કહી રહ્યા છો. બટા એમાં એમ છે ને કે અશોકે ડૉક્ટરને ત્યાં ફોન કર્યો હતો. હા તો ડૉક્ટરે કીધું કે આજ આવવાના હતા ઈ, પણ એ અઠવાડિયા પછી આવવાના છે. હવે અઠવાડિયા પછી આવે તો પછી અમારે રોકાઈને કાંઈ ફાયદો નહીં ને. કાંઈ વાંધો નહીં, આપણે બીજા ડૉક્ટરની ફાઇલ કરાવી લઈએ, એ ડૉક્ટર પાસે તમારું ઓપરેશન કરાવી નાખશું. એમાં શું વાંધો? વાંધો તો ખરો ને, હા ડૉક્ટર સારો છે. બીજા ડૉક્ટરની ખોટી ફાઇલના આપણે પૈસા બગાડવાના. અરે પૈસાની ચિંતા શું કામ કરો છો? હું કમાઉં છું ને. હા, તમે જરાય ચિંતા નહીં કરતા, પૈસા હું તમને આપી દઈશ. પૈસાનો સવાલ નથી બટા, તો પણ તને કીધું તો ખરા કે આ ગામડે અર્જન્ટ કામ આવી ગયું છે. હવે અમારાને થાય એમ નથી. અશોક તો જોઈ જ એમાં. હા પણ અશોકભાઈને જવાનું ક્યાં કહી રહ્યો છું? આ તમે રોકાશો તો અશોકભાઈ પણ રોકાવાના જ છે ને અહીંયા. પણ મારે નથી રોકાવાનું. હા, એનું ખાવા પીવાનું ને બધું અગવડતા પડે. મોટા મમ્મી, મને તો એક જ વાત નથી સમજાઈ. આ તમે અશોકભાઈને શું કામ ગામડે મોકલી રહ્યા છો? અશોકભાઈ અહીંયા રહેશે, તમે અહીંયા રહેશો. આ તમારી આંખનું ઓપરેશન થઈ જાય, આ તમે થોડો સમય આરામ કરી લો, પછી ગામડે જવાના છો. તો પછી અશોકભાઈને કેવી રીતે તાણ પડવાની છે? અહીંયા છે ને, આ દામિની છે, મારા મમ્મી છે. પણ એ બધાને ક્યાં તકલીફ આપી બચારાને. હવે અઠવાડિયા પછી ડૉક્ટર આવે છે તો અઠવાડિયા પછી આવશું ને બટા. હા, તને કીધું તો ખરા અમે આવશું. હવે અમને ખબર જ નહોતી કે ડૉક્ટર નથી આવવાના, નકર અમે ખોટો ધક્કો ન ખાતા અહીંયા. તમને અહીંયા મારા ઘરમાં કોઈ તકલીફ પડી રહી છે? તકલીફ એની હોય. હા, તને ખબર છે તારી વહુ અમને જીવની જેમ હાસવે છે. અને તાર મમ્મી આમ એક લુગડું આમથી આમ મન નથી કરવા દેતા, અંધો એ કામ કરે છે. એટલે ઘરના ઘરમાં મને એવી કાંઈ ચિંતા નથી. ચિંતા તો મને આ ગામડાની જ હોય છે. અને તારી તો હસોડી નહીં. આ તમે ત્રણેય અમે આવી તો મરી પડો છો. ભગવાન કરે ને બધાને આ તમારા જેવું પરિવાર મળે, એટલે કે આપણા જેવું કુટુંબ મળે. તો પછી હવે તમારે મારી વાતનું માન રાખવાનું છે. મજા આવે છે, બધા સાચવે છે સરખી રીતે, તો પછી ગામડે જવાનું નથી, અહીંયા જ રોકાવાનું છે. બટા દેવાંગ, તમે કહેશો એ બનાવી દેશે. તમે માત્ર ઓર્ડર કરજો, ના બનાવી આપે તો મને વાત કરજો, હું વાત કરી લઈશ. દેવાંગ તું કેમ નથી સમજતો? મેં તને કીધું ને કે અમે અઠવાડિયા પછી પાછા આવશું, તું તેડવા આવજે બસ મોટી ગાડી લઈને. અચ્છા, હા, તમને બીજા ડૉક્ટરની ફાઇલ કરાવવામાં ખર્ચો દેખાય છે. આ અઠવાડિયા પછી જાવું છે, આવવું છે, આ દોડા કરવા છે, એમાં ખર્ચો નહીં થાય? એ તો ન જ દેખાય ને. તો અઠવાડિયામાં અસ્કાનું બધું કામ પૂરું થઈ જાય ગામડાનું. અને આમાંય આ ગામડામાં રેઢા ઘર ન મુકાય, ખબર છે ને તને? આ કાંક ને કાંક જનાવર આવતા રહીને. મોટા મમ્મી, હા, પ્રદીપભાઈ છે ને એ કોઈ પારખા વ્યક્તિ નથી, આપણા ઘરના વ્યક્તિ જેવા જ છે. અને વળી પાછા આપણી બાજુમાં જ રહે છે, એટલે ખોવડાની, મકાનની, આ જમીનની કોઈ ચિંતા નથી આપણે. આ શું કામને ખોટે ખોટા બહાના બતાવી રહ્યા છો? તમને કોઈ તકલીફ હોય તો કહી શકો મને. કાંઈ તકલીફ નથી, પણ જાવું છે ફાઇનલ છે. હા છે ને, પ્રદીપ બચારો કેટલું ઘરનું ધ્યાન રાખે, એને બચારાને બહાર કામ ન હોય. પણ અમે અઠવાડિયા પછી આવશું ને, તું ચિંતા કરમાં. જો મારું મન નથી માનતું કે તમને જવા દો, પણ એમ છતાંય જો તકલીફ જેવું હોય અને એવી કોઈ વાત હોય તો તમે અને મોટા ભાઈ
તમારી રીતે જઈ શકો, હું તમને અટવાડીશ નહીં. બટા અઠવાડિયા પછી આવી જાઉં બસ. ઠીક છે, અઠવાડિયા પછી સામે ચાલીને ફોન કરીશ, પછી કોઈ બાનું નહીં બતાવતા. ન બતાવું ને તારી પહેલા તો આ વહુ અને તારી મમ્મી ફોન કરી દે. ભાઈ હવે આ અશોકભાઈ ક્યાં છે? એ તો મને મળ્યા જ નથી. અશોક આરામ કરતો હશે, ક્યાંક નગર બહાર ગયો હશે. બાર? આ એના મિત્રો બહુ છે અહીંયા. આ રોજે રોજ મને કહેતા હોય છે કે અશોકભાઈનો ફોન આવ્યો તો આમ છે ને તેમ છે ને. કેટલા દોસ્તારો છે એના, મને તો સમજણ જ નથી પડતી. સારું, હવે આ બધી વાત મેં હું જાઉં છું રહોડામાં. હા. હેલો. સુવું હોય તો સરખી રીતે સૂઈ જાઓ ને. હા, જાગતા સુવાની શું જરૂર છે? સૂતો નહોતો, વિચારતો હતો. તમને વિચારે આવે છે? આવે જ ને. આ તારી જેમ કાંઈ વિચાર શૂન્ય નથી થઈ ગયો. બહુ સારું. તો શું વિચારતા હતા? છોડ ને, તને શું કહેવું? આ તને કહેવાથી કોઈ ફાયદો તો થવાનો નથી. તો નુકસાની એ નહીં થાય ને. જો એક જ વાર પૂછીશ, શું થયું છે? બીજી વાર નહીં પૂછું. કેવું હોય તો કહી દો, ના કેવું હોય તો તમારી મરજી. શું થયું છે? શું વિચારતા હતા? કંઈ નહીં, હમણાં બહાર મોટાબા સાથે બેઠો હતો ને, તો મોટાબા કહેતા હતા કે આજે સાંજે એ લોકો જવા માગે છે. હા, તો એમાં તમને શું વાંધો છે? વાંધો તો હોય જ ને. હજી તો એ લોકો સવારમાં આવ્યા છે, ત્યાં તો સાંજે નીકળી જવાની પણ વાત કરે છે. હા, તો એમને અહીંયા નહીં ફાવ્યું હોય, નહીં ગમતું અહીંયા રહેવું એટલે જતા હશે. શું નહીં ફાવતું હોય? જ્યારે ફોન આવ્યો ત્યારે તો કહેતા હતા કે 7 થી 8 દિવસ અહીંયા રોકાવાનું થશે. એમને કંઈક ઓપરેશન કરાવવાનું છે આંખનું, તો એ ઓપરેશન થયા પછી થોડા દિવસ આરામ પણ કરવાનો થશે. અને આમ અચાનક જવાની વાતો કરે છે. હવે મને શું ખબર? હું કઈ થોડી તમારા મોટા મમ્મી છું કે મને બધી ખબર હોય. હવે એમને જે વિચાર્યું હશે સમજી વિચારીને નક્કી કર્યું હશે ને. આ તમે છે ને બહુ લાંબુ ના વિચારો. શું કામ લાંબુ ના વિચાર કરું? આ તે અથવા તો મમ્મીએ તમે લોકોએ કંઈ કહ્યું તો નથી ને? અમે શું કામ કઈ કહીએ? અમે કઈ નથી કીધું. અમારે શું કામ કઈ કહેવું જોઈએ? બની શકે. અને આમ પણ આ ગઈકાલે તો તે વાત પણ કરી હતી ને મને કે હા મોટા મમ્મી અને મોટા ભાઈ આવી રહ્યા છે, તને જરાય નથી ગમતું, એ લોકો આવશે તો તમને હેરાન કરશે. તો બની શકે ને કે તમે લોકોએ કંઈ કહ્યું હોય. હા, તો નથી ગમતા એમ કીધું હતું. એમને મોઢે હાલીને થોડી કહી દઉં કે મને તમે નથી ગમતા એમ. આ તમે છે ને ઊંધા ઊંધા શક કરવાનું રહેવા દો. હા, મારા ઉપર જે શંકા છે ને એ બધી કાઢી નાખો. આ તમને છે ને તમારા મોટા મમ્મી જ સાચા લાગે છે, હું અને મમ્મી તો ખોટા. ના ના, તમે લોકો ખોટા છો એમ નથી કહી રહ્યું, પણ હા એ લોકો આપણા પરિવારના સભ્યો છે, એવી રીતે તમે સાચવવા નથી માંગતા. એ વાતની તો મને જાણ જ છે. એટલે બની શકે કે આ તમારાથી કંઈ કહેવાય ગયું હોય, એ વાતનું એમને ખોટું લાગ્યું હોય ને એમ પણ જઈ રહ્યા હોય. હા, તમે જ કહ્યું ને, આપણે બધા એક પરિવાર છીએ, તો પરિવારમાં એકબીજાનું કંઈ ખોટું થોડી લાગે. જો એમને ખોટું લાગ્યું હોય ને તો પછી એમની ભૂલ કહેવાય. એ પરિવાર માનતા જ નથી આપણને. બરાબર છે તારી વાત. અને આમ પણ આ મોટા મમ્મી જ્યારે બહાર બેઠા હતા ને ત્યારે તારા અને મમ્મીના વખાણ જ કરતા હતા. એ કહેતા હતા કે અમને બહુ સારી રીતે રાખ્યા છે. જોયું, આ તમે ખાલી ખોટાનો શક કરો છો. આ મોટા મમ્મીએ કહ્યું ને કે અમે એમને સારી રીતે રાખીએ છીએ, તો અમારાથી શું વાંધો હોય? તમે છે ને આ બધું ખોટું ખોટું વિચારો છો. બધું ડિલીટ કરી દો. શું ડિલીટ કરી દો? આ જમીનનો લોચો પડ્યો છે એવું કહેતા હતા. જમીનનો જો કંઈ પણ લોચો પડ્યો હોય તો પ્રદીપભાઈ પહેલાં મને જ ફોન કરે. આમ પણ આ બધા વહીવટ પ્રદીપભાઈ મારી સાથે જ કરે છે, તો પછી પ્રદીપભાઈએ મને ફોન કેમ નથી કર્યો? બહુ વિચારો પણ તમને બધામાં વાંધો છે. કાલે સવારે તો આપણે શ્વાસ શું કામ લઈએ છીએ ને એમાંય તમને વાંધો હશે. ના, મને વાંધો કોઈની સાથે નથી, પણ કોણ જાણે કેમ મન જ નથી માની રહ્યું કે મોટા ભાઈ અને મમ્મી આટલા જલ્દી જઈ કેમ રહ્યા છે. મન માને નહીં, મનાવવું પડે. મનને મનાવવું પડે તો માને.
ફરી પાછા 7 દિવસ પછી આવવાના જ છે પાછા આ ઓપરેશન કરાવવા માટે. આ તો ડોક્ટર ક્યાંક બહાર ગયો છે એવું કહ્યું છે. 7 દિવસ પછી ધક્કો ખાવો એના કરતાં બીજા કોઈ ડોક્ટરને ના બતાવી દેવાય? બતાવી શકાય ને, પણ હવે એમને એવું નહીં સૂઝ્યું હોય. જો એમને જે કર્યું હોય ને એ સારું જ કર્યું હશે, સમજી વિચારીને કર્યું હશે. એટલે તમે વધારે મગજ ના કરશો અને એમને જે કરવું છે ને કરવા દો. આ ખાલી ખોટો તમે ફોર્સ કરશો એમને નહીં રહેવું હોય અને તમારા કહેવા પ્રમાણે રોકાઈ જશે તો? એ વાત પણ સાચી. હા, પરાણે શું કામ ને રોકવા કોઈને? હા એમનું કામ અટવાઈ જશે. હા મેં તો આજ પાડી છે. હા શું? હા, ને ખુશ કેમ થઈ રહી છે? એ લોકો જઈ રહ્યા છે ઘરમાંથી. એમાં તો ન જાણે કયા લાડવા ફૂટતા હોય તારા મનમાં. અરર, મોટા મમ્મી જઈ રહ્યા છે. નાટક બંધ કર તારા, ખબર પડે છે મને બધી. હા મમ્મી, આ અશોકભાઈ ક્યાં છે? એ કેમ નથી દેખાતા? એના દોસ્તારને મળવા ગયો છે. મળીને આવે ને એટલે અમે નીકળી છે ગામડે જવા. આ કાંતિ કાકાનો ફોન હતો, સોસાયટીના પ્રમુખ તને બોલાવે છે, જા મીટિંગમાં. મેં વાત કરી લીધી છે. આ મીટિંગમાં જે ચર્ચા થવાની હતી ને એ બધો જ વહીવટ થઈ ગયો છે. તમે લોકો નીકળવાના હતા ને, તો ક્યારે જઈ રહ્યા છો? કીધું ને બેટા કે તારો ભાઈ આવે ને પછી અમે નીકળી છીએ, એટલે વહેલા હાર પોગી જાય ને ઘરે. આ જાઓ ને તો એની પહેલા દેવાંગને ચોખવટ કરતા જજો. એમને કહી દેજો કે તમે અમારા કારણે ઘર છોડીને નથી જઈ રહ્યા, કારણ કે એમના મનમાં તો એવી શંકા છે ને કે તમે અમારા માટે થઈને આ ઘર છોડીને જઈ રહ્યા છો. બરાબર છે મોટા મમ્મી, આ કહી દો ને કે આ લોકો તમને બહુ સારી રીતે સાચવે છે, બહુ સરખી રીતે માન સન્માન આપ્યું છે. એમાં એ શું કહેશે? હા, સાચવ્યા જ છે ને. અરે એને જ્યારે બાજરાનો રોટલો માંગ્યો ને ત્યારે મારી વહુએ બાજરાનો રોટલો કરી આપ્યો છે. અરે એ તો છાશ પીવાનું કહેતા હતા મોટા ભાભી. અરે આણે સાલિયા ભરી ભરીને દૂધ પીવડાવ્યું છે. એટલે હા, એટલે અહીંયા એને સાચવવામાં કોઈ તકલીફ નથી પડી. અને બેટા કેટલા નાટક કરશો મમ્મી? હા, અને શું મોટા બા, હા તમે આ લોકોનો પક્ષ શું કામ લઈ રહ્યા છો? હકીકત જાણે કંઈક અલગ જ છે. શું અલગ છે? હા, શું અલગ છે? અને શેના નાટક કરીએ છીએ અમે? એ જ કે તમે અને દામિની બંને મળીને મોટા મમ્મી અને અશોકભાઈને ઘરમાંથી કાઢવા માટે કહ્યું. દેવાંગ બરાબર, સમજાઈ ગયું. ચડાવી દીધો ને મારા દીકરાને. આની સિવાય બીજો કઈ ધંધો છે કે નહીં? એક તો અમારે તમને અહીંયા સાચવવાના, ઉપરથી અમારા જ ઘરમાં ફૂટ પડાવવાનું કામ કરો છો તમે. મેં કોઈ ચડાવ્યો નથી મમ્મી મને તો ગામડેથી પ્રદીપભાઈનો ફોન આવ્યો હતો અને કહેતા હતા કે આ લોકોએ પૈસા માંગ્યા છે. આપણા ઘરથી દૂર રહીને એ લોકો કંઈક બીજી હોટલમાં રહેવાના છે અને ત્યાં રહીને પોતાનો ઈલાજ કરાવવા માંગે છે. હા તો ઠીક છે, આજે સાચું તને કહી જ દઉં છું કે એ લોકો આપણા ઘરે આવે છે ને એ મને જરાય નથી ગમતું. હા હા, હવે મને બોલી લેવા દે. રાધી હું કામ ખોટું બોલે છે? તું ક્યારેય મને ના નથી પાડતી. હા દેવાંગને અમે ખોટું આવું ન બોલ. સાચી વાત છે મમ્મીની. હવે મમ્મી બોલી રહ્યા છે તો હું પણ કહી દઉં. મને પણ આ લોકો આવે ને એ જે નથી ગમતું. નોકરાણી બનાવીને રાખે છે મને, જ્યારે જો ત્યારે ઓર્ડર કર્યા કરે છે. બરાબર છે, હવે બધાએ સાચી વાત કહી જ દીધી છે તો હવે સાચી વાત હું પણ કહી દઉં. સાંભળી લો. દેવાંગ શું કામ ના કહું? પણ હા લોકોને ખબર નથી કે તમે લોકોએ કેટલું કર્યું છે અમારી માટે. ખબર મારી પણ નથી, તું કેમ સમજતો નથી? શું કામ ખબર નથી પાડવી? કાંઈ નથી કર્યું. હા, છાશ અને ઘી બે વસ્તુ લઈને આવે છે હર વખતે. બરાબર છે, આ લોકોએ હકીકતમાં કંઈ જ નથી કર્યું મમ્મી. હા તો નથી જ કર્યું ને. હા, ઉપરથી આપણી ઉપર આવીને પડે છે. અને આમ પણ હા, તારા બાપાએ આખી જિંદગી કમાઈ કમાઈને આ લોકોની સેવા કરવામાં જ નાખ્યું છે. જો અહીંયા કંઈક પાછળ વળીને જોયું હોત ને તો આજે તારે આવી રીતે બીજાને ત્યાં નોકરી કરવા ન જવું પડતું હોત. બરાબર છે, હા તમારે લોકોએ જેટલું બોલવું હોય ને એટલું બોલી લો, પણ હકીકતમાં આપણે જે જીવન જીવી રહ્યા છીએ ને એ બીજા કોઈના ઉપકારે નહીં, પણ મોટા પપ્પા અને મોટા મમ્મીના ઉપકારથી જ જીવન જીવી રહ્યા છીએ. અરે ના હવે દેવાંગ, એવું કાંઈ નથી. આ જૂઠું બોલે છે. આ શું બકવાસ કરે છે? હા, સાચું કહી રહ્યો છું. આ મકાન છે ને, આ મકાન આપણું નથી પણ મોટા પપ્પાનું છે. અને તમને તો આ વાત પણ ખોટી લાગશે, એટલે ગવર્મેન્ટમાં તમે બધા ડોક્યુમેન્ટ છે ને મગાવીને જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવી જશે. આ નવું નાટક શું ચાલુ કર્યું છે? હા, કેવી રીતે માની લઉં? અને તને કોણે કીધું કે આ મકાન આપણું નથી? એમ આપણું નથી જ. મને મોટા પપ્પાએ બધી જ વાત કરી હતી.
શું વાત કરી હતી એ બોલો ને, વાતને ફેરવો છો શું કામ? ફેરવતો નથી. હા બોલવા દો તો કઈ બોલું ને. હા દેવા. આ ક્યાર ના હું કઈ પણ વાત કરવા જાઉં છું તો એક બાજુ મોટા મમ્મી કઈ કેવું નથી, કઈ કેવું નથી. હવે સાચી હકીકતની ભાન નહીં થાય તો આ લોકોને ખબર કેવી રીતે પડે? દેવાંગ, કહ્યું તો ખરા તને. હા, તું અમારા કારણે તારા મમ્મી અને તારા ઘર એક મિનિટ, જે હોય ને એ ચોખવટ કરી દે, એટલે વાત અહીંયાથી જ પૂરી થઈ જાય. બોલ, શું કહેવા માંગે છે તું? એ જ કહેવા માંગુ છું કે મોટા પપ્પાએ છે ને આ મકાન પપ્પાના નામે કર્યું હતું. શું કામ? કારણ કે એ સમયે આપણી પરિસ્થિતિ બહુ જ વીક હતી અને ખાસ આ અશોકભાઈ છે ને એમને એક કિડની ફેલ છે, એ વધારે સમય જીવી શકે એમ નથી અને આ મકાન એમને પોતાના દીકરાને નહીં પણ પોતાના ભાઈને આપ્યું હતું. કારણ કે એમને તો જાણ જ હતી કે અશોકના ક્યારેય લગ્ન નહીં થાય, લગ્ન નહીં થાય તો સંતાન પણ નહીં આપે, એટલે આ મકાન એમણે એમના ભાઈને આપ્યું. અને મમ્મી એટલું જ નહીં, તમને ખબર હોય તો આજથી 11 વર્ષ પહેલા આપણે લોકો ગામડે ગયા હતા, ખબર છે? આ પપ્પા 1 મહિનાનું કહીને લઈ ગયા હતા. હા, એ સમયે તારી તબિયત બરાબર નહોતી એટલે તારા પપ્પાએ કીધું કે મહિનો આપણે ત્યાં રોકાય એટલે હવા પાણી ફેર થઈ જાય. હા, અને પપ્પાએ એમ પણ કહ્યું હતું કે હમણાં ધંધામાં બહુ મંદી આવી ગઈ છે એટલા માટે મહિનો દિવસ ત્યાં રોકાઈએ તો સારું જ છે આપણી માટે. હા, પણ હકીકતમાં એ સમયે મંદી નહોતી આવી મમ્મી, પણ પપ્પાને બિઝનેસમાં લોસ ગયો હતો અને એ પણ 60 લાખ રૂપિયાનો. આ 60 લાખ રૂપિયાની રકમ એ ચૂકવી શકે એમ નહોતા અને અહીંયા એમને કોઈ રહેવા દે એમ નહોતા. જીવથી મારી નાખવાની ધમકીઓ આવતી હતી અને એટલે જ પપ્પા આપણને લઈને ગામડે જતા રહ્યા હતા. અને આ વાત મોટા પપ્પા અને પપ્પા વચ્ચે થતી હતી ને ત્યારે હું પણ ત્યાં જ હતો. એમને એમ હતું કે છોકરો નાનો છે કંઈ ખબર નહીં પડે, પણ એ સમયે મોટા પપ્પાએ જ 60 લાખ રૂપિયા આપ્યા હતા પપ્પાને. પપ્પાનો જીવ મોટા પપ્પાએ જ બચાવ્યો હતો. હવે કહો ને મમ્મી કે આપણી પાસે જે કંઈ પણ છે એ કોનું આપેલું છે? અત્યારમાં જે બિઝનેસ ચાલી રહ્યો છે, બિઝનેસ કોના નામ ઉપર ચાલી રહ્યો છે? કોણ ચલાવી રહ્યું છે? પણ નહીં, હા તમને તો આ ઘીની બવણી અને છાસનું બોઘરું જે આવે છે એ જ દેખાશે, બાકી એ લોકોએ આપણી માટે શું કર્યું છે અને શું નહીં એ ક્યારેય નહીં દેખાય. અને ખાસ હા મકાન પણ એટલા માટે જ તે નામે કર્યું હતું કે મારા લગ્ન થઈ જાય. પરિસ્થિતિ ખરાબ હતી અને પપ્પાએ જ વિનંતી કરી હતી. આ વાતથી અમે અજાણ જ હતા. આ વાતની તો મને ખબર જ નથી. મને એમ હતું કે આ લોકોએ આપણી માટે કંઈ કર્યું જ નથી. આપણા ઘરે આવીને આપણા પૈસા ઉપર આપણી ઉપર બોજ બને છે. જુઓ, જે થયું એ હું ખરા દિલથી માફી માંગુ છું, કારણ કે મેં તમને હેરાન કરવામાં કંઈ પાછું વાળીને જોયું જ નથી. રાજી, આવી રીતના માફી માંગીને મને પાપમાં ન પાડ. મેં ક્યારેય તને પારકી માની જ નથી. મારી દેરાણી નહીં પણ મારી નાની બેન તરીકે જ માની છે. અને હશે સમયને માન હોય, પણ ભૂતકાળનું બધું ભૂલી અને વર્તમાનમાં જીવીએ ને, પાછા હળી મળીને રહીએ. પણ હવે ક્યારેય અમે બોજો તો નહીં જ બનીએ. મોટા મમ્મી, મને પણ માફ કરી દેજો. મેં પણ તમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. હશે દીકરા, માફી તો એની મંગાય કે જેને ભૂલનું પ્રાયશ્ચિત ન થાય. તું તો મારી દીકરી સમાન છો ને, તને માફ કરી દીધી. માફ એક જ શરત હે ને, હવે ઓપરેશન કરાવ્યા વગર ક્યાંય નથી જવાનું. સમજાવી દે આ તારા મોટા મમ્મીને. મોટા મમ્મી, અમને લોકોને અમારી ભૂલ સુધારવાનો એક મોકો તો આપો. અને આમ પણ જ્યાં સુધી તમારી આંખનું ઓપરેશન ના થાય ને ત્યાં સુધી ક્યાંય જવાનું નથી. પણ તમને તમારા દીકરાના સમજે, મને દીકરો માનો છો ને, તો પ્લીઝ હવે ક્યાંય જવાનું નથી. નહીં જાઓ બસ.